ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારો મારા ડેલી વ્લોગમાં. તો ચલો, આપણો કામનો ટાઈમ થઈ ગયો છે, આપણે ફટાફટ કામ પતાવવાનું છે. તો ચલો ગાઈસ, કામ કરવા. તો આજે તો આપણે ચૂલા પર રોટલી બનાવવાનું ચાલુ કરી નાખી. ગેસનો બોટલ તો આવી જ ગયો, પણ તો ચૂલા પર રોટલી બનાવી. રોટલા ચૂલા પર કર્યા, રોટલી ચૂલા પર કરી નાખી. અને આજે આપણે જમવામાં બનાવ્યા દાળ ભાત, રીંગણ બટેકાનું શાક, મરચા, રોટલીના રોટલા. બાનું ખાવાનું મોકલાવી દીધું અને હવે સુરેશ જ્યાં એટલે એમના માટે રોટલી કરી. અને કામમાં આજે મોટી બેની તબિયત થોડી સારી નથી, એટલે એમને કામ નહોતું કરવાનું. એટલે મારે મક્કી બેને જ કામ કરવાનું હતું. તો પહેલા સવારમાં લુગડા મેં ધોઈ કાઢ્યા અને અત્યારે બીજા કપડાએ મક્કી બેને ધોયા. અને હવે વાસણ ઘસે રોટલી કરું છું. બીજા બધા શું કરે છે હું દેખાડું, બરાબર? દેખાડો. ચલો, તો અહીંયા બબુ બેન તો જમવા બેસી ગયા છે. કોની જોડે બેઠા જમવા તમે? ફુવા જોડે? અને આ ગાડીઓ લઈ લીધી અત્યારમાં? બરાબર, તે લઈ લીધી? સરસ સરસ. કોઈ ખાલી ના જવું જોઈએ, અમારા નિયમ. તને મટ્યો તે પડી ગયો ને? બરાબર બરાબર. ચલો, હવે જઈએ આપણે કોકિલા બેન જોડે. કેવું ચાલે છે તમારા રાજમાં તમારું કામકાજ? સૈન તું તો ભાષણ આપવા આવે છું, ઝઘડા સૈન કરે. બપોર ચડાવો તો આટલા વાસણ એટલે ખોલાય જમી નાખવા દે, એટલા મશીનમાં નાખી. આમ થાય મારે જ ઘરમાં પડે તેમ કરતા તો બચી જાય. આજે તો અમથી કોઈ જ કામ ના કરત, કેમ કે હું એને સારું નતું, એટલે મારે તો બબુમાં ને બધામાં ટાઈમ થઈ જાય. એનો લે સિબલી શું કરે? પોતું કરે? શું કરે સિબલી? અને પોતામ ભાગી નાખ્યું શું ડાડવો? રેજે ઉભી રે. અને તો ચલો, આપણો ટાઈમ થઈ ગયો ચા બનાવવાનો. તમે 3 વાગે આપણે ચા જોઈએ જ, એટલે ચા બનાવવા મૂકી દીધી. અને માં હોય તો આઈને સફાઈ આપી દીધી કે મારે જવું છે મેચ રમવા. એટલે મારી ઈચ્છા કેટલા દિવસથી ખેતર જવાની તો પૂરી થતી જ નહીં. એમ કે કંઈક ના કંઈક કામ આવીને પડી જાય, એટલે કે જવાતું નથી. તો ચલો, હવે ચા પી લઈએ આપણે. મોટું બેની તબિયતમાં થોડો ઘણો સુધારો થયો છે, એટલે અત્યારે તો આરામ જ કરી રહ્યા. અને બહુ બેનું પેલું જમવા બેઠા ને આપણને પણ લાગી છે ભૂખ. તો હવે ચા પીને આપણે બીજા નાસ્તો કરી લઈએ. તો આપણે તો ચા બનાવીને પી લીધી અને આપણું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આજે તો મમ્મી આયા છે, દીવી બેન આયા છે, બબુડીને બધા બેસવા. એટલે બેસવા એટલે મોટી બેનની ખબર કાઢવા. હો, ખબર કાઢવા આવું પડે. આવું જ પડે. ખબર કાઢ્યા વગર ના ચાલે. ખબર કાઢ્યા વગર ચાલતો બચી ગયું. એટલી ફોહલાઈ નીચે બચાડે છે. તો ચલો, આપણે જઈએ ક્રિકેટ રમવા. અને દીવી બેન ને બેસવા બેઠા છે. અને સોનીને લાગે ઠંડી. બરફ પડ્યો હોય થોડો થોડો અહીં, નહીં દીવી? શું કે તમે બેન પપ્પા કહી દે, પપ્પા કહી દે. નહીં બાબુ, કહી દે હા. ક્યાં દીધી ને? હા દેવી. શું કરે બાબુ? શું કરે? ગાઈસ ને શું કરે? હાય. બંકો બંકો એમ કે બંકો બંકો. બંકો બંકો. ચલો, આપણે વારવાનું બધું કામ પતાવીને આપણો ટાઈમ થઈ ગયો હવે જમવાનું બનાવવાનું. તો મારે મેથી અને તુવેરનું શાક ખાવું છે, એટલે બનાવી દઉં. સખત 2 દિવસ મેં તુવેરું છોલી રાત્રે ત્યારે જ એના બધી તુવેરો છોલીને પૂરી થઈ. આજે એટલે એનું શાકનું બનાવી દઉં. એટલે તુવેર અને મેથીનું કરું, ખીચડી મૂકી દીધી છે. અને હજી બીજું કંઈ ફાઇનલ નહીં કર્યું કે શું બનાવું. માહુ ને તો ગયા મેચ રમવા, પલુ હંગા જતો રહ્યો. એટલે આ શાક વઘારીને પછી આપણે જઈએ પેલા ઘરમાં. સેજલને પૂછતા કે શું કરે છે, શું નહીં, શું બનાવે, પછી આપણને ખબર પડે કે આપણે બીજું કયું શાક બનાવવું. તો ચલો, શાક વઘારીને પછી આપણે ઘરમાં જઈએ. અને આટલા વહેલા
હજી આ તો 5 વાગે બની ગયું પણ ખાઈ ખાઈને 6 વાગે 7 વાગે સુઈ જવાનું કહી દે બહુ ભાઈ વેલા જોવે લક્ષુન વેલા જોવે હવે સિજલ બેનું તો જોઈ લો જમવાનું થઈ ગયું 5 વાગ્યાનું અને આપણે બનાવવાનું બાકી છે તો આપણે જઈએ હવે ઘરે અને જમવાનું બનાવીએ ચલો અત્યારે દિવાબતનો ટાઈમ થઈ ગયો એટલે હું દીવા કાઢી નાખું અને પછી મમ્મીને ફોન કરું કે કેટલી છે તો આપણે આવી ગયા આજે મેચ રમીને અને એ પણ જીતીને હવે લાગી છે ખૂબ જોરદાર તો ફેવરેટ વસ્તુ બનાવી છે આપણી ફેવરેટ વસ્તુ બતાવજે મને બહુ મજા આવશે ખાવાની. બટેકા કોબીનું શાક તુવેર અને મેથીનું શાક ખીચડી કોઈ આશા ના રાખતા કે મરચા વધશે. હું જ ખાઈ જઈશ અને મક્કી બેન બનાવે છે રોટલી. કોઈ આમાં હે ને અડવિતરા ના કરતા હો ભાઈ, મારે ખાવાનું હોય. અને ખાય છે બટાકાનું શાક જે મને તો બહુ જ ભાવે. 10 વખત દાડામાં હોય ને તો 10 વખત ખાવું. મતલબ ડેલી એમ ડેલી સાંજે બટાકાનું શાક હોય તો રોજ હોય. અમુક વ્યુઅર્સને એવું થતું હશે કે આમના ઘેર બટાકાનું તો હોય જ, પણ મને બટાકાનું ભાવે જ છે એટલું કે હું તો કહું છું કે દરરોજ બટાકાનું તો બનાવવાનું જ. અને મારા કાળુભાઈને ભાવે રોટલી. એના વર ખાવાના બે હમ. પતી જાય આપણે. તો બબુબેનનો ટાઈમ થઈ ગયો છે હોટલે જવાનો, એટલે ટોપી પહેરીને મોજા પહેરીને રેડી થઈ ગયા છે. અને વનુબેન આવી ગયા છે આજે મોટી બેનની ખબર કાઢવા, પણ મોટી બેન જ નહીં આયા. તૈયારી ના આવે તૈયારી 8:30 થઈ જશે. આપણો શોર્ટ વિડીયો આવી ગયો છે. ચલો તો બબુને હોટલે જવાનું છે એટલે આપણે તમે મનાયેલા પેલા ચા બનાવી દઈએ અને પછી આપણે બબુને લઈને આટો મારવા જઈએ. બેયના હાથ પકડીને લઈ જાય. તો ચલો દીપલી બેન બીમાર થઈ ગયા છે એટલે પી રહ્યા છે દવા. અને આ કોણ છે? કાઉ બેન. હાય હાય. કેવું તમને ફેર પડી ગયા ને? આજે તો ઘણા બધા તમારી ખબર કાઢવા આવ્યા છે. તો વનુ આઈ, કારાભાઈ આ એ બધા પેલવા જ બેઠા, લક્ષ્મી મામી એવા જ બેઠા, અને અરુણજી આવી ગયા છે આજે તો, મુનીબેન ને બે, અને આ છે બબુબેન. તો ચલો આપણી ઘરે બધા બહુ મહેમાન આવ્યા હતા એટલે બધા બેસીને ચા બા પીને ગયા ઘરે. અને આપણે હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો, એટલે અમારો તો નથી થયો, બબુનો થઈ ગયો છે. એટલે બબુબેનને હવે ઊંઘાડી દેવા પડશે. અમારે રેડી થઈ ગયા છે બબુબેન. ગુડ નાઇટ કહી દો. લ્યો ગબડી પડ્યા. મકીબેન ગુડ નાઇટ, જય માતાજી. ચલો ચલો આપણે પણ હવે બહુ ઊંઘાડી પછી આપણે પણ આરામ કરીએ, કેમ કે બપોરે આપણે ઊંઘવાનું નતું મળ્યું. ચલો મળીએ આપણે કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.